ગોકુળમાં આજે દિવાળી, રોજ દિવાળી. ગોકુળમાં રોજ દિવાળી. ગોકુળ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જઈએ તો બે અર્થ છે. ગો એટલે ગાય અને ગો એટલે ઇન્દ્રિય. ગાયોનું કુળ અને ઇન્દ્રિયોનું કુળ. કુળ એટલે સમૂહ. તો ઓલું ગોકુળ તો જવાય કે ન જવાય, પણ આ ઇન્દ્રિયોનો સમૂહ એ આ ગોકુળ, અને એમાં રોજ દિવાળી ક્યારે થાય? કૃષ્ણ રોજ નાચે ને કૂદે, તો જયારે ભાવથી ભક્તિ કરે ને એને રોજ દિવાળી છે. ગોકુળમાં રોજ દિવાળી. એટલે અમુક શબ્દોને આપણે ઘણી વખત તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો બીજે ગોતવા જવું પડતું નથી. જ્યાં રામાયણ થતી હોય ત્યાં ચિત્રકૂટ ધામ કહેવાય, અને જ્યાં ભાગવત થતું હોય ને ત્યાં ગોકુળ કહેવાય, મથુરા કહેવાય, અથવા નૈમિષારણ્ય કહેવાય. કારણ કે એ 7 દિવસ કે 9 દિવસ પૂરતો એ જગ્યા પવિત્ર થઈ જાય, અને ત્યાર પછી એ જગ્યા કાયમ પવિત્ર રહે. ઘણી વખત આપણને એવું લાગે કે એ જગ્યા કાયમ પવિત્ર રહે. આપણે તો આમ અર્બુદાના મેદાનમાં કેટલી કથાઓ થઈ છે, એટલે મેદાન પવિત્ર થઈ ગયું. ઘણાને શંકા થાય પવિત્ર કાયમ રે? હા રે. 88,000 ઋષિઓ નર્મદાના બંને કાંઠે તપસ્યા કરી હજારો વર્ષ પહેલા, તો પણ આજે નર્મદાના કંકર એટલા શંકર કહેવાય. કારણ કે નમામિ દેવી નર્મદે, શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ધ્યાને સ્નાને ગંગા, પાને યમુના અને ધ્યાને નર્મદા. નર્મદાનું ધ્યાન માત્ર કરવાથી પણ માણસ પવિત્ર થઈ. તો આપણે ત્યાં તો ભાગ્યશાળી છીએ કે નર્મદાનું પાણી પીવામાં આવે, નાવામાં આવે. પણ આપણે જો હરામ બરોબર કોઈ દી હવારમાં નામ લેતા હોય, ગંગે છે, યમુને છે, ગોદાવરી, નર્મદે, સિંધુ, કાવેરી, આમ કરીને આપણે માથે પાણીનો લોટો નાખીએ, નદીઓના જળ. પણ એ તો ફિલ્મના ગીત ગાલતા હોય નાવા જાય. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણને ઘેર બેઠા નર્મદા આવી છે, છતાં આપણે એનો કેટલો લાભ લઈ શકીએ છીએ. અને ભણેલાને બિચારાને ખબર નથી, કારણ કે નિહારમાં એવું ભણાવતા નહોતા, અને ઘેરે એવું કોઈ કરતા નથી. એટલે અને પછી છોકરો કંઈક વાયડાઈ કરે ને એટલે માવતરી ઠપકો દે. તાર નિહારમાં કઈ એવું નથી શીખડાવતા, તો છોકરો જોઈ રહી. એમાં નિહાર વાળાનો વાંધો, અને નિહારમાં કઈ તોફાન કરે ને તો સાહેબ કે ઘરે કઈ તો શીખડાવતા નથી. બોલો કે ઘેરે નથી શીખડાવતા, નિહારમાં નથી શીખડાવતા, કરવું હું? એટલે ગલે દઈને શીખે એવું, આવે એવું કરે. આજના યુવાનો અને કિશોરોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે, બજારમાંથી જે કચરો મળ્યો એ ઘેરે લાવવા, અને કંઈક બાકી નો રહે એટલો ફોન વાળા ને ટીવી વાળા આપી દે. એટલે એક સુધરતો હોય ને ત્યાં 13 બગડતા હોય. હવે અમે ક્યાં ભોગ? અને એટલે જ કીધું છે ખરેખર ફોનમાં વાંચો અને ગ્રંથમાં વાંચો માં ફરક છે. ગ્રંથને જેમ જેમ વાંચીએ, ભલે મન આપણું બે પાના પૂરતું જ સ્થિર રહે, આપણું ધ્યાન નહીં મારે, તો 2 જ પાના વાંચવા. જાજુ વાંચવાની જરૂર નથી, કે વાંચી નાખ્યું એવું કરવાની જરૂર નથી. હા, અમારે તો એક ભાઈ 1000 માળાનું વ્રત લીધું, રોજ 1000 માળા કરવાનું. હવે એક માળામાં ટાઈમ ન જતો હોય, 1000 માળા કેમ કરે? મેં કીધું તારું તો ભલા માણસ નાની વાત જ ન હોય, તું 1000 માળા કરી ક્યારે લે? એ કે 10 મિનિટમાં. આમ આંગળીએ સડાવીને ઘૂમરે સડાવવું, 1000 હું કે 2000 કરી નાખો. હવે એને ક્યાં પોકું? કે એ ધર્મને પોતાની સુવિધા અનુકૂળ ધર્મને ફેરવે છે. આ છે ને બધા ધર્મને કેમ પાછો પડ્યો? ધર્મમાં કચરો કેમ આવ્યો? પોતાની સુવિધા અનુસાર કરવા માંડે. નહીં, આમ તો આમ મારે કરવાનું જ છે. પણ આપણે કેવા છે, હું નહીં કરું એવું કહેતા નથી, આમ જ કરીશ એવું કહેતા નથી. ધર્મમાં આમ જ કરીશ એવું નથી કહેતા, થાહે તો કરી. હવે આ વૈસલા વાંઘાનો જ નડે.
ના પાડે તોય હાલે, હા પાડે તોય હાલે, પણ કોઈને એવો સંકલ્પ લેવો નથી. નહીતર તો માણસ એ પ્રમાણે ચાલે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 25મો અને 26મો શ્લોક આપણે જોઈએ છીએ. 21મા શ્લોકમાં પણ તો વિદ્વાનને આદર્શ બતાવવામાં આવ્યો હતો ભગવાને. આમાં પણ કહે છે 21મા શ્લોકમાં તો વિદ્વાનને આદર્શ બતાવવામાં આવ્યો હતો. પેલા વિદ્વાન, તત્વચિંતક, મહાપુરુષ, સંત, ભક્ત આવા લોકોને આદર્શ માનતો કે મારું જીવન એવું બને. સુરવીર, પછી આદર્શ રાજા, આવા બધાને શિવાજી, મહારાણા પ્રતાપ, આવા પાત્રોને પોતાના જીવનમાં ઉતારતા. સ્ત્રીઓ રાણી લક્ષ્મીબાઈ જેવું જીવન બનાવો એવું જોતા. પાટાણે તો ભવાયા જેવું અનુસરણ કરે છે. આ મારો આદર્શ. હવે એમાં શું ઠેકાણું હોય? જે પટમાં આવીને નાચતો હોય આ પડદામાં આવીને નાચે, બાકી કઈ બીજું નવું નથી. હા, પેલા તો આપણે ભવાયા જવા જતા, ફરતા બેસતા, પટ કેતા ને વિષમાં આવી નાચે. હવે સામે બેસીએ સામે નાચે, કચકડામાં કંડારેલું. હકીકતમાં આદર્શ કોને માનવા? તો અહીંયા 21મા શ્લોકમાં તો વિદ્વાનને આદર્શ બતાવવામાં આવ્યો હતો. વિદ્વાન માણસ એવો હોવો જોઈએ કે એનું જોઈને બીજાને જીવવાનું મન થાય, અને આદર્શ માણસ. આપણે હું જીવીએ છીએ ને ખરેખર બીજા જોવે કે ન જોવે, પણ આપણે આપણી પેઢીમાં સંસ્કારો દઈને જવું હોય ને તો ઘરમાં પણ માણસે સજાગ જીવવું. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે, નીતિ સુધકની અંદર તો ત્યાં સુધી કીધું છે કે દક્ષ રહો. દક્ષનો અર્થ થાય સેકન્ડ પણ તમે બે ધ્યાનપણું જીવન જીવો નહીં. હવે એમાં બધું આવી જાય. 1 સેકન્ડ ભૂલ કરીએ ને તો એક્સિડન્ટ પણ થાય, રોડમાંથી જતા હોય. 1 સેકન્ડની ભૂલ થાય તો પ્લેન પણ નીચે આવે, અને 1 સેકન્ડ ધ્યાન ભટકે ને તો પણ આવું થાય. અને ઘરમાં પણ 1 સેકન્ડ પણ જો માણસના મોઢામાંથી ગાળ નીકળી ગઈ તો પણ બાળકના બાળક એટલે આવનારી પેઢી જેની નાની છે એ દાદાના મોઢામાંથી નીકળેલી ગાળનું અનુસરણ કરે ને તો એનામાં કુસંસ્કાર રોપવાનું કામ આપણે કરીએ છીએ. એટલે કીધું સજાગતા પૂર્વક કર્મ કરવું અને સજાગતા પૂર્વક વર્તન કરવું, અને તો જ આપણે આદર્શ બનીએ. સજાગતા પૂર્વક જ કરવું પડે. ના હવે અમારે તો અમે નવરા થઈ ગયા, હવે અમારે કઈ ઓલું નથી, હવે અમારે શું લેવા દેવા, અમે જેમ ગમે એમ જીવીએ નહીં. દાદો લાંબા ટાંટિયા કરીને ટીકોઈ ઉપર પગ નાખીને સોફામાં બેઠો હોય ને તો છોકરા શીખે. અને કોઈ પણ ને ઘેરે જાય અને આવી રીતે જો છોકરા બેઠા હોય ને તો માન લેવાનું કે આમાં 3 પેઢી હળેલી છે. કારણ કે આપણે ત્યાં તો ધંધામાં ટેબલ ઉપર પગ રાખીને બેહવાની પણ મનાઈ છે. અંગ્રેજોને એવી અક્કલ નથી. આપણે ત્યાં તો એમ કે છે કે ભાઈ આ તો મારો ગલ્લો છે, હા અહીંયા ભગવાનનો વાસ છે, અહીંયા પગ રાખીને બેહાય નહીં. અરે જૂતા વિનાનો ભલે રાખે તો પણ ના પાડેલી છે. અંગ્રેજો તો જૂતા વાળા પગે ટેબલ ઉપર રાખીને ખુરશીમાં બેઠા હોય, આપણે ત્યાં નહીં. કારણ કે સનાતને આપણને બધી જ રીતની શિક્ષિત કર્યા છે. સંધ્યા ટાણે ખાવું નહીં, પછી નાયા વિના ખાવું નહીં. હવે નાવો નહીં તો ગુડા સ્નાન કરો. હા, ગુડા સ્નાન એટલે આપણી દેશી ભાષામાં એટલે ગોઠણ સુધી પગ ધોવાના અને કોણી સુધી હાથ ધોવાના. એની પાછળ હેતુ છે, સાયન્ટિફિક છે, કોઈ અંધશ્રદ્ધા નથી. કારણ કે બહાર ગયા હોય અને જંતુ ચોટેલા હોય ને તો કોણી સુધી હાથ ધોઈએ અને ઢેચણ સુધી પગ ધોઈ, એને કારણે જંતુ આપણા ખાવામાં આવતા નથી અને આપણું શરીર બીમાર પડતું નથી. શરીર સારું રહે તો ભક્તિ થાય. રામ ભજી લે પ્રાણીયા પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી પછી બેઠું રહેવાશે નહીં. તો આદર્શ વિદ્વાનને આદર્શ બતાવવા. હવે વિદ્વાન કોને કીધું છે? ભલે સ્વાર્થ હાટું જ સતત કરતો હોય અને 4 વેદ જાણતો હોય ને તો પણ એને વિદ્વાન કયો નથી. સ્વાર્થ હાટું કરતો હોય. રાવણ
સ્વાર્થ માટે જ જીવતો હતો, નહીં તો 4 વેદ મોઢે હતા, પણ એને સ્વાર્થ માટે કર્યું તો રાક્ષસ બન્યો. એને વિદ્વાન કયો નથી, રાક્ષસ કયો. તો એનો મતલબ એવો થયો કે નિસ્વાર્થ એ જ્ઞાન બીજાને આપે, મોટાઈની પણ અપેક્ષા ન રાખે, એને વિદ્વાન કહ્યો. આજે બહુ દીવો લઈને ગોતવા જાય ને તો પણ મળે નહીં, કારણ કે આંગળીને વેઢે ગણાય એવા રહ્યા હોય તો ભલે. આ સંતો ભક્તો બધા થઈ ગયા ને એમાંથી આમ તો ભગવદ્ ગીતામાં દ્વાપરમાં ભગવાન બોલ્યા કે 15,001 માણસ ભગવાન તરફ વળેલો દેખાય. અટાણે તો 15 લાખે એકાદો દેખાય તો બહુ થઈ. આ કળિયુગમાં તો લગભગ આ જો કે ભારતમાં સતત રૂપિયા પાછળ દોટ છે, અને અમેરિકાને રૂપિયા કમાયા પછી શાંતિ તરફ દોટ છે. ઊંધું થઈ ગયું. અમેરિકાએ ખૂબ કમાઈ લીધું, ખૂબ પૈસો આવ્યો, ખૂબ સુવિધા આવી, ખૂબ સગવડ આવી. હવે અત્યારે એ લોકોને એ સુખ જ એને કડવા ધોડે કે આટલું બધું આવવા છતાં પણ શાંતિ આવી નહીં. શાંતિની ખોજમાં એ ભારત તરફ દોટ મૂકી. આ ભારત વાળા અમેરિકા તરફ દોટ. પ્રવાહ ઊંધો થઈ ગયો, કારણ કે આપણી પાસે પૈસા નહોતા ને એટલે આપણા મગજમાં ઘૂસી જ ગયું છે પૈસા આવે ને એટલે અમારે બધી જ સુખ મળી જાય. હકીકતમાં અમેરિકા તરફ જોઈએ ને ત્યારે ખ્યાલ આવે છે કે ત્યાં 60% લોકો માનસિક રીતે દુઃખી છે અને ભારતવાળા 40% દુઃખી છે, કારણ કે આપણે એ તરફ દોટ મૂકીને એટલે 40% આવ્યા, નહીતર આપણે 60% જ હતા. આપણે ગુલામ હોવા છતાં પણ આપણે 7%થી ઉપર હતા નહીં, કારણ કે આપણે ગામડામાં રહેતા હતા છતાં સુખમાં જીવતા હતા. મારા ભાઈકમાં હતું એ મળી ગયું, મારે જાજી ઉપાધિ કરવાની જરૂર નથી. ત્યારે પંખા વિના જીવતા હતા તોય આનંદ હતો. ત્યારે ખેતરમાં પથ્થરનું ઓશીકું રાખીને સૂતા હતા તો પણ આનંદ હતો. અટાણે હારામાં હારા રૂપિયા ખર્ચીને બેડરૂમમાં બધું ગોઠવેલું હોય ને તો ઊંઘ નથી. બધું છે પણ ઊંઘ નથી. અને પેલાને ઊંઘ હતી, બધું હતું નહીં. હા, ઘણા માણસ એમ કે ને અમે તો એર કન્ડિશનમાં હોઈએ છીએ પણ અંદર શાંતિ નથી. જો કાયજાને ઠંડક ન હોય, કાયજાને શાંતિ ન હોય તો તે પથરા ટાઢા કર્યા, બાકી તે દિલ ટાઢું કર્યું નથી. અને બાકીનો જે સંતોષી માણસ છે, અરે એ તો ખેતરમાં હોતો હોય ને તો એનું દિલ ટાઢું છે. અને એ જ જાણવા માટે અહીંયા કીધું છે કે એના તરફ જુઓ, કારણ આપણા સંતો ભક્તોને ક્યારેય રૂપિયા વાહે દોટ મૂકી નથી. સંતો ભક્તો શું કહેતા, મારે તો માણા જોઈ. એક મહાપુરુષને તો એક ભાઈએ ચેક આપ્યો 5 કરોડ રૂપિયા. ભગવાનનું કામ હાલે છે નહીં, ભક્તિનું કામ હાલે છે. આ 5 કરોડ રૂપિયા કે હું દાનમાં. મહાપુરુષે ચેક પાછો આપી દીધો. મારે માણસ જોઈ, તું જોઈ, તારા ઓવર ટાઈમ છે. તો ઓલાને એમ થયું કે આ 5 કરોડ ઓછા પડ્યા, એટલે એને કોરો ચેક દીધો. આમાં 25 કરોડ 50 કરોડ 100 કરોડ લખવા હોય તો લખી લો, હું આપવા માંગુ છું. ત્યારે મહાપુરુષે એવું કીધું. આજના કળિયુગમાં મહાપુરુષે એવું કીધું, આજથી 40 વર્ષ પહેલા, કે મારે ચેકની જરૂર નથી, મારે રૂપિયાની જરૂર નથી, મારે તારી જરૂર. ઓલાને અપમાન લાગ્યું કે હું દરેક જગ્યાએ દાન આપું છું, આ ના કેમ પડે? એને અપમાન લાગ્યું. ત્યારે સમજણ પડવી જોઈએ કે આવા માણસ, આવા મહાપુરુષનું આદર્શ મનાય કે માણસને પ્રેમ કરે. મારે બીજું કઈ જોઈતું નથી. માણસ છે ને, માણસથી પ્રેમ થાય, રૂપિયાને પ્રેમ ન કરાય.
પાંજરાની આગળ 500 નું બંડલ મેલો અને 1 ડઝન કેળા મેલો. એ કેળા લઈને ખાઈ જાય, 500 નું બંડલ લે નહીં. નહીતર એ 500 બંડલ માંથી કેટલા કેળા આવે? આજ માણાની પરિસ્થિતિ આવી જ છે.